પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી. હારીજ શહેર ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સ્ટાર પ્રચારક અને ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની જંગી સભાનું આયોજન થયું. અલ્પેશ ઠાકોરે લોકસભામાં ચૂંટણીમાં પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જંગી મતોથી જીતાડવાની અને ચૂંટણીમાં ફરી એકવાર કેસરીઓ લહેરાવવા અને ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી જીતાડવા માટે સૌને આહવાન કર્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, પાટણ જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંઘો, ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ, ચાણસ્મા વિધાનસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર, ઠાકોર સમાજના ભામાશા રોહિત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારક હાર્દિકભાઈ પરમાર તથા હારીજ અને શંખેશ્વરના તાલુકાના સંગઠનના કાર્યકર્તા અને ઠાકોર સેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ.